મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આજે ફરીવાર આપણા નવા મજાના નવા બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત જ નાઈને તૈયાર થઈ ગયા છે ને ચાલો આપણે વાંચવાનું પછી તમને મળીશું. અટાણે જો વાગોમાં થયા છે 7 પછી આપણે નાસ્તો કરી લઈશું. એટલે ચાલો આપણે રેડી કરી લે પછી તમને મળીએ. આપણે જો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો નવીન જો રોટલી છે, મગનું શાક છે, મગનું શાક ટિફિનમાં બને એટલા માટે ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ પછી તમને મળીશું. અને દૂધ આવે છે, મસ્ત મગનું શાક બનાવ્યું છે ગરમ અને રોટલી. જો મસ્ત ત્યાં થઈ ગયા છે. કોલેજ જવાનું છે. આજે અમારે શેનું પેપર છે ખબર છે તમને? આજે અમારે છે પોસ્ટનું પેપર. અને એટલું અઘરું ને શું લખું નહીં ખબર જ ન પડે. ચાલો હવે આજે પેપર દે પછી આપણે કેવા એક્સપિરિયન્સ છે ને એ જોઈએ. કારણ કે પેપર આજનું ને કાલનું પેપર બહુ અઘરું છે. ચાલો હવે આપણે કોલેજ જવા જો ગરમ પાણી થાય પછી બોટલ ભરી લઈએ. પછી આપણે જો વાગવામાં થયા છીએ 11:15 જેવું થયું છે. પછી આપણે હમણાં કોલેજ જવા નીકળે. કોલેજ જઈને તમને મળીશું. કારણ કે અહીંથી આપણે ચાલીને જવાનું હોય. અહીંથી ઓલા આપણે રહેતા અમે જૂના ઘરે ત્યાં ચાલતું આટલું બધું આઘું ન થતું BRTS. અહીં થોડું આઘું થાય છે એટલે ચાલીને જ જવું પડે. ચાલો આપણે જઈએ છીએ કોલેજ જઈને તમને મળીશું. આપણે કોલેજ જવા નીકળીએ છીએ. કોલેજ જઈને તમને મળીશું. ચાલો જો ફાઇનલી આપણે કોલેજથી ઘરે આવતા રહ્યા છીએ. જો કપડાં પણ ચેન્જ કરી નાખ્યા હતા. શર્ટ પહેરો હતો એટલા માટે ટી શર્ટ પહેરી લીધું. અટાણે જો વાગવામાં થયા છે 7:15. ચાલો રસોઈમાં શું બનાવે. આજનું પેપર તો ભૂક્કા કાઢી નાખે એવું હતું. અઘરું હતું બહુ. તમે કહેતી હતી કેવું જાય એટલે આમ ઠીકઠાક ગયું છે. પાસ થઈ જશે બીજું શું. ચાલો જોટાણે વાગવામાં થયા છે 7:15 અને આજે શું પ્રોગ્રામ છે તમને ખબર? આજે છે ઢોકળીનું શાક. ચાલો તમે રેસીપી બતાવો ને તમે પૂરો વિડીયો જોજો. જો તમે મારો વિડીયો ગમતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો આપણે તમને ઢોકળીનું શાક અમે કેવી રીતના બનાવીએ તમે બતાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. આપણે જો કાંદા નાખી દીધા હતા તેલમાં. પછી કાંદા ચડી ગયા પછી આપણે હળદર નાખી દીધી. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પહેલાં આપણે ઢોકળી બનાવી લઈએ. બહુ મસ્ત ઢોકળી અમે કેવી રીતના બનાવે તમે જોજો. બહુ મસ્ત બનશે. તમે પણ બનાવજો. બહુ સરસ બને ઢોકળીનું શાક. અને પછી આપણે જો મમ્મી છાશ હલાવે છે છાશ નાખી દઈએ. છાશ નાખીને પછી આપણે થોડીક વાર હલાવવાનું. પછી આપણે ચણાનો લોટ હોય ને તે નાખવાનો. આપણે ચાલો ઘડીક વાર આપણે ઉકળવા દઈશું. પછી આપણે લોટ નાખી દઈશું. હલાવતા રહેવાનું તો ફાટી છે. મીઠું નાખ્યું ન ફાટે. મીઠું ન ફાટે. ચાલો ઉકળી જાય પછી આપણે મળીએ. તમે પણ ઘર બનાવજો. બહુ સરસ બનજો ઢોકળીનું શાક. ચાલો આવી જ છે. થોડી હલાવી નાખીએ એટલી. ચાલો આવી ગઈ છે. ફાઇનલી આપણી ઢોકળી આવે છે થાળીમાં. મસ્ત જેટલા પાડી દઈએ. ઘરે જાય ને પછી પેલા આપણે થોડું તેલ ચોપડી દઈશું થાળીમાં. તેલ ચોપડી દીધું છે. હવે આપણે જે
બીજું કર્યું છે છાસ વઘાર કરીને ચા લોટ નાખીને જે નાખી દઈએ. ચાલો જે મસ્ત બની ગઈ છે. તમે પણ બનાવજો, બહુ સરસ બનશે. એ ચોટી ગયું છે. અડધો કલાક વ્યાયામ કર્યા તો કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું કે અડધી કલાક કસરત કરો એટલે તમને એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે. ચાલો મસ્ત પાથરી દઈએ હવે. હવારમાં દાંતણ કરો તો કોઈ શાસ્ત્રોમાં ત્યાં એવું લખાણું ભાઈ તમને હવારમાં તમે દાંતણ કરો છો તમને એટલું ફળ થશે. એમ પાપ નહીં કહેવાય. તમે સવારે દાંતણ કરો છો તો તમને એટલું પાપ લાગશે. ઈ કર્મ એવા છે કે એમાં નથી થતું પુણ્ય. મસ્ત બની તો આ એની કેવળ કર્મ કહેવાય. એની મારે તમારે કઈ ચિંતા છે. બીજું કર્મ ઈ પાપ. હું તમે દિવસ દરમિયાન ઘણા એવા કર્મો કરતા હોઈએ કેવળ કર્મો હોય, ઘણા એવા કર્મો કરતા એવી ક્રિયાઓ કરતા હોઈએ કે જે કર્મમાં પરિણામ પામે. આ બધા જળવાટ કફેરી લેશું કારણ કે તાવી થતી કે હર થાય નહીં. ત્યારે પછી હું તો સ્પષ્ટ કહું છું એટલે હું મને હારે રાખીને કહું છું તમને કે ભાઈ દુનિયામાં બહુ શુદ્ધ જીવન જીવું ને એ તો તલવારની ધાર ઉપર બહુ જાગૃત પુરુષ હોય ને માવું જ રહે. આમ જ શુદ્ધ રહીએ કે વ્યાયામ કરે એ ચોકીમાં કરે એના લાલ બધી કરવાનું. કેવળ કર્મ બીજું પાપ. મારા ફ્રેન્ડ કરે કેન્ટીનમાં તમે જાશું ને રાજકોટ ત્યાં તમને બતાવીશું કેન્ટીનમાં રસોઈ કેટલી બધી હોય. એ ઢોકળીનું શાક કરે એટલે એ લોકો લાડ બધું જગાવીને ત્યાં લોકો આવે. આપણે તો થાળી અડધી થાળી કરીએ ના તો એ આખી ચોકી કરે. બહુ વાર લાગે અને થોડું સરસ પણ બને. જો મસ્ત આપણે થઈ ગયું છે. ખડીક વાર આપણે ઠરવા દઈશું પછી આપણે મસ્ત ઢેફલી પાડી લઈશું. પછી આપણે શાક કરવાનું છે. ઢેફલી પાડી લઈએ હવે. ચાલો ઢેફલી પાડવાનું શરૂ કરીએ. નાની નાની પાડી મસ્ત. તો હું ક્યાં કહું મોટી કે નાની કે એટલે છે ને સબ્જીમાં મજા આવે છે. આપણે કે મારવાડી છે સબ્જી બોલશું શાકમાં મજા આવે. નિષ્કામ કર્મ કરનારા તો કોક વીરના હોય અને કૈલાસ વૃંદાવનમાં ત્યાં હરિદાસ રહેતા ને ત્યાંથી ભગવાન પાંચે બિહારી વૃંદાવનમાંથી પાંચે બિહારીનું મંદિર. પછી તેલ મૂકી દે છે. ચાલો જો હવે આપણે ઢોકળીનું શાક કરીએ. તો ઢેફલી મસ્ત પડી ગયું. તેલ પણ મૂકી દીધું છે. ગરમ થઈ જાય પછી રાઈ જીરુંનો તડકો કરીને પછી શાકનો વઘાર કરીએ. રાઈ જીરુંનો વઘાર કરી દેવાનો. આપણે લાલ મરચું નાખી દઈએ. લાલ લીમડો નાખી દઈએ. દેશનો લીમડો. કાંદા નાખી દઈશું. ઘડીક વાર આપણે તેને ચડવા દઈશું. હળદર ને બધું નાખી ઢેફલીને મસ્ત કટકા થઈ ગયા છે. ભગવાનમાં પ્રેમ નથી, જેને સંગીતના સુરમાં પ્રેમ નથી
આપણે જો ખાંડ અને ચટણી નાખી દીધી લસણ વાળી આપણે હલાવી લઈશું થોડું પાણી નાખી દઈશું ઘણી વાર આપણે ચડવા દઈશું આપણે જો છાશનો રસો કરીએ આપણે છાશ નાખીને તો છાશ નાખી દીધી છે હવે આપણે તેને ઉકળવા દઈશું પછી આપણે ઢેફલી નાખવાની હોય એમાં જો ઉકળવા દેવાનું ઉકળી જાય એટલે પછી નાખી દેવાનું હા ઉકળી જાય પછી આપણે ઢેફલી નાખી દઈશું ચાલો તો આપણે દેવા બધી કરી લઈએ ઢેફલી બનાવી પડી છે જય ખોડિયાલા જય મા મોગલ જય મસ્ત દેવા બધી થઈ ગયા છે અમારા મંદિરનો કલર જો બહુ મસ્ત છે ઉકળી જાય પછી આપણે ઢેફલી નાખી દઈશું ઉકળવાની વાત જોવી જોઈએ આપણે તો ઢોકળી ફાઇનલ ઉકળી ગયો છે ને આપણે જો ઢોકળી નાખી દઈએ જે ઢેફલી પાડી દઈએ નાખી દઈએ અને પછી આપણું ઢોકળીનું શાક મસ્ત પછી આપણે ઘડીક વાર ચડવા દઈશું ને પછી ફાઇનલી આપણું ઢોકળીનું શાક બની જશે જો મસ્ત આપણું મસ્ત ઢોકળીનું શાક આ ચમચા હોય કેમ ન હલાવે ખબર ભાંગી ન છે ને એટલા માટે એટલે આપણે તાવીથામાં હલાવે જો મસ્ત આવી ઢોકળી દેખાય ચાલો હવે ઘડીક વાર આપણે ચડવા દઈશું ચડી જાય પછી તમને બતાવીએ ફાઇનલી આપણું મસ્ત શાક ઢોકળીને ઉકળી ગયું છે ને આપણે જો કોથમરી ધાણા નાખી દઈએ મસ્ત ધાણા નાખીએ એટલે સ્વાદ સરસ આવે જાઓ આપણું ઢોકળીનું શાક બને તમે પણ બનાવજો બહુ મસ્ત બનશે ચાલો હવે આપણે કન્ટિન્યુ બ્લોગ બની રહ્યું છે તો રોટલી કરી નાખીએ આપણે ઘડીક વાર આરામ કરી લે કારણ કે રાતે આપણે જાગ્યા હોય એટલા માટે ચાલો જો શાક પણ બહુ મસ્ત સુગંધ આવે છે પછી બની જાય પછી આપણે મસ્ત જમી લઈએ ચાલો પછી તમે મળીએ તો જમવાનું મસ્ત બની ગયું છે ચાલો તમને બતાવીએ જમવામાં શું શું છે જે જમીને કામ કરીને નવરા થઈ ગયા છે ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ફરીવાર આપણે કાલ નવા ફ્રેશ બ્લોગમાં તમને મળશે ગુડ નાઇટ